આજનું રાશિફળ આજે 12 સપ્ટેમ્બર જાણો મેષથી લઈને મીન રાશિ સુધીનો આજનો દિવસ કેવો રહેશે. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ કૌશલ્યો તમને સફળતા તરફ દોરી જશે. વ્યક્તિગત સંબંધોમાં ખુલ્લા અને પ્રામાણિક સંવાદની જરૂર છે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખો, પરંતુ નવા રોકાણની તકો પર ધ્યાન આપો. તમારા આત્મવિશ્વાસ અને દ્રઢતાથી તમે અનેક પડકારોનો સામનો કરી શકશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારું ધ્યાન સ્થિરતા અને સલામતી પર રહેશે. ઘરેલું જીવનમાં સુધારા માટેની યોજનાઓ બનાવો. કાર્યસ્થળે તમારો વ્યવહારુ અભિગમ અને ધીરજ તમને લાભ આપશે. નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ જીવનમાં તમારા સાથીને વધુ સમય અને ધ્યાન આપો. તમારી આંતરિક શક્તિ અને દ્રઢતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમારી સંચાર કુશળતા આજે ખૂબ જ પ્રભાવશાળી રહેશે. નવા સંપર્કો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક જીવનમાં તમારા વિચારો અને યોજનાઓને આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરો. શિક્ષણ અને જ્ઞાન સંબંધિત પ્રવૃત્તિઓ માટે અનુકૂળ દિવસ છે. આર્થિક બાબતોમાં નવીન વિચારો અપનાવો. તમારી બહુમુખી પ્રતિભા અને અનુકૂળશીલતા તમને અનેક તકો પ્રદાન કરશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી ભાવનાત્મક સમજ અને સહાનુભૂતિ ઉચ્ચ સ્તરે રહેશે. કુટુંબ અને મિત્રો સાથેના સંબંધોમાં ગહન જોડાણ અનુભવાશે. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા અને અંતર્જ્ઞાન તમને નવા વિચારો આપશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને બચત પર ધ્યાન આપો. તમારી સંવેદનશીલતા અને કાળજી લેવાની ક્ષમતા તમને સફળતા અપાવશે. આત્મસંભાળ પર ધ્યાન આપવાનું ભૂલશો નહીં. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય આજે પ્રકાશમાં આવશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને નવી પહેલ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક જીવનમાં તમારી ક્ષમતાઓને ઓળખવામાં આવશે અને પ્રમોશનની તકો મળી શકે છે. પ્રેમ જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક ક્ષણો વિતાવશો. આર્થિક મોરચે સાહસિક રોકાણ ફળદાયી નીવડી શકે છે. તમારી ઉર્જા અને ઉત્સાહ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ અને વ્યવહારુ અભિગમ તમને લાભ આપશે. કાર્યસ્થળે તમારી કુશળતા અને ચોકસાઈ તમને પ્રશંસા અપાવશે. આર્થિક યોજનાઓની સમીક્ષા કરવા અને સુધારવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યક્તિગત સંબંધોમાં સમજણ અને ધીરજ રાખો. તમારી આરોગ્ય પ્રત્યેની જાગૃતિ તમને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી જશે. તમારી વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા ઉકેલ કૌશલ્ય તમને સફળતા અપાવશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સંતુલન અને સામંજસ્ય આજના દિવસનું મુખ્ય થીમ રહેશે. સંબંધોમાં સમાધાન અને સમજણ લાવવાથી તમારી ક્ષમતા મજબૂત રહેશે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે સહયોગ કરવાથી મોટી સફળતા મળશે. કલા અને સૌંદર્યલક્ષી પ્રવૃત્તિઓ માટે આ શ્રેષ્ઠ સમય છે. નાણાકીય નિર્ણયોમાં ન્યાય અને સમતોલ અભિગમ અપનાવો. તમારી કૂટનીતિક કુશળતા અને આકર્ષક વ્યક્તિત્વ તમને અનેક તકો અપાવશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી આંતરિક શક્તિ અને દ્રઢ સંકલ્પ પ્રબળ રહેશે. જટિલ સમસ્યાઓને ઉકેલવા અને ઊંડા રહસ્યોને સમજવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
વ્યવસાયિક જીવનમાં તમારી રણનીતિક વિચારસરણી તમને આગળ વધારશે. આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપો. પ્રેમ જીવનમાં ઊંડી ભાવનાત્મક જોડાણની શક્યતા રહેલી છે. તમારી અંતરદ્રષ્ટિ અને પરિવર્તનની ક્ષમતા તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. તમારો સાહસિક આત્મા અને અનુકૂલનશીલતા આજે પ્રકાશમાં આવશે. નવા અનુભવો અને જ્ઞાન મેળવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક ક્ષેત્રે તમારા વિઝન અને આશાવાદ તમને નવી તકો તરફ દોરી જશે. પ્રવાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ દિવસ છે. આર્થિક બાબતોમાં જોખમ લેતા પહેલા સાવધાની રાખો. તમારી મુક્ત વિચારસરણી અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તમને સફળતા અપાવશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારી વ્યવહારુ બુદ્ધિ અને આયોજન કૌશલ્ય મજબૂત રહેશે. કારકિર્દી અને વ્યવસાયિક લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરો. લાંબા ગાળાની યોજનાઓ બનાવવા અને તેને અમલમાં મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે. નાણાકીય બાબતોમાં કરકસર અને સમજદારીપૂર્વક રોકાણ કરો. વ્યક્તિગત સંબંધોમાં તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વસનીયતા મજબૂત બંધનો બનાવશે. તમારી મહેનતો અને દ્રઢતા તમને ઉચ્ચ સ્થાને પહોંચાડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. તમારી નવીન વિચારસરણી અને માનવવાદી અભિગમ આજે પ્રકાશમાં આવશે. સામાજિક કાર્યો અને સામૂહિક પ્રયાસોમાં ભાગ લેવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક જીવનમાં તમારા અભિનવ વિચારો તમને માન્યતા અપાવશે. ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં રસ અવશ્ય લો. આર્થિક બાબતોમાં નવા અને અનોખા રોકાણની તકો શોધો. તમારી અદ્વિતીય દ્રષ્ટિ અને પ્રગતિશીલ વિચારસરણી તમને સફળતા તરફ દોરી જશે. વ્યક્તિગત સંબંધોમાં ખુલ્લા મનના અને સહિષ્ણુ રહો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી કલ્પના શક્તિ અને આધ્યાત્મિક જાગૃતિ ઉચ્ચ સ્તરે રહેશે. કલાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક જીવનમાં તમારી અંતર્જ્ઞાન અને સંવેદનશીલતા તમને મહત્વપૂર્ણ અંતરદ્રષ્ટિ આપશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને આવેગમાં આવીને નિર્ણયો ન લો. પ્રેમ જીવનમાં ઊંડા ભાવનાત્મક જોડાણની શક્યતા છે. તમારી સહાનુભૂતિ અને પરોપકારી સ્વભાવ તમને સમાજમાં માન અપાવશે. આત્મચિંતન અને ધ્યાન માટે સમય કાઢો.